સેક્સી સુકન્યાની ચોદાય। મારું નામ સિદ્ધાર્થ છે। મારી ઉંમર 25 વર્ષ છે। મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે। હું દિલ્હીમાં રહું છું। હું ગોરખપુરનો રહેવાસી છું। હું મારા ઘરની બાજુમાં દિલ્હીમાં ભાડાના મકાનમાં રહું છું। એક કુટુંબ જેમને હું કાકા અને કાકી કહું છું અને તેમને 2 પુત્રીઓ છે, એક સુકન્યા અને બીજી ગુડિયા। તે બંને મને ભાભી કહે છે કારણ કે તેઓ મારી પત્નીને બહેન માને છે અને તેના પિતા અને માતા પણ મારી પત્નીને તેમની પુત્રી માને છે। અને મિત્રો, તે સાચું છે કે તેઓ મને મારા સાચા સાસુ, સસરા અને ભાભી કરતાં વધુ પ્રેમ કરે છે। ક્યારેક મને લાગે છે કે આ લોકો મારા પોતાના છે। તો હવે તમે સમજી જ ગયા હશો કે સંબંધ કેવો હોય છે। ઘરે આવવું, જવું, વાતો કરવી, પીવું, ફરવું બધું જ થાય છે। સુકન્યા, જે ખૂબ મોટી છે, મને ખૂબ માન આપે છે અને ગુડિયા પણ, તે બંને મને જીજાજી જીજાજી કહીને મારી મજાક પણ ઉડાવે છે। ધીમે ધીમે અમારા ઘર અને તેમના ઘર વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ વિકસી ગયો। પછી કંઈક એવું બન્યું કે મારી પત્નીને ગોરખપુર જવું પડ્યું અને તે 15 દિવસ માટે જતી રહી। હું એકલી હતી એટલે મારા સાસુ અને સસરાએ કહ્યું, દીકરા, આજથી મને કહે, આજ ખા, ચિંતા ના કર, આજથી મને કહે, મારી જગ્યાએ જ રાંધવામાં આવશે। મેં કહ્યું, ના, તમે લોકો મુશ્કેલીમાં હશો। તો સુકન્યાએ કહ્યું, કેમ ભાભી? આના સિવાય બીજું કંઈ? મેં કહ્યું, બીજું શું થઈ શકે, ભલે થઈ જાય, તું હિરોઈન બનીશ। તો સુકન્યાએ કહ્યું, તો જ્યારે તું મને તારી ફિલ્મની હિરોઈન માની રહી છે, તો પછી તું વિલની જેમ આવું કેમ બોલી રહ્યો છે? પ્લીઝ ભાઈ, આ વાત કરવામાં બહુ મજા આવશે। તું બહુ સારી વાત કરે છે। કૃપા કરીને, તમે જાણો છો કે મને તમારી સાથે વાત કરવામાં કેટલી મજા આવે છે। મેં કહ્યું, ઠીક। સુકન્યાના પિતા ઉત્તરાખંડમાં એક હોટલના મેનેજર છે, તેથી જ તેઓ ત્યાં રહે છે અને 15 દિવસમાં માત્ર 2 દિવસ માટે આવે છે। તે દિવસે સાંજે તેના પિતા ચાલ્યા ગયા। રાત્રે 9 વાગ્યાની આસપાસ ડ્યુટી પરથી પરત ફર્યા બાદ હાથ અને મોં ધોયા એટલામાં સુકન્યાનો ફોન આવ્યો, ભાભી, આવ। તે કહેવાનો સમય છે, આજે મેં તમારા માટે ચિકન રાંધ્યું છે। તેથી મેં કહ્યું કે ઓહ, શું વાત છે, હું ફક્ત વિચારી રહ્યો હતો કંઈક અલગ ખાવા માટે અને તમે પણ તે જ કર્યું। સુકન્યાએ કહ્યું, મેં તને કહ્યું હતું કે બહુ મજા આવશે। અરે, જ્યાં સુધી દીદી ગોરખપુરમાં છે ત્યાં સુધી તમારી બધી ઈચ્છાઓ ત્યાં સુધીમાં હું પૂરી કરીશ। મેં કહ્યું, ઠીક છે, ચાલો જોઈએ। કદાચ તને ખબર નથી કે મારી ઈચ્છાઓ શું છે। તો સુકન્યાએ કહ્યું, તારી જે ઈચ્છા હશે તે હું પૂરી કરીશ। વચન ફક્ત ચંદ્ર અને તારા અને બંનેને તોડશો નહીં। હસવા લાગ્યો। મેં કહ્યું, સુકન્યા, તારી ગરમી બહુ છે તો તારે બિયર પીવી હોય તો હું લાવીશ। સુકન્યા કહે, હાલે, આવો અને પીવો। મેં બિયરની 3 બોટલ લીધી અને પછી તેમના ઘરે ગયા। તેઓ ઘરના ખૂબ જ ઉચ્ચ વિચારના લોકો છે। દરેક વ્યક્તિ બિયર પીવે છે અને સુકન્યાની માતા પણ વ્હિસ્કી પીવે છે। રાત્રે અમે ખાના ખાધા અને પછી ટીવી જોવા લાગ્યા। ગુડિયા અને આંટી બંને સૂઈ ગયા હતા અને હું અને સુકન્યા બંને બેઠા અને ટીવી જોવા લાગ્યા। અચાનક એક સેક્સ સીન આવ્યો। હું ત્યાં જ અટકી ગયો। સુકન્યા મારી સામે જોવા લાગી અને હું સુકન્યા તરફ જોવા લાગ્યો। પછી મેં કહ્યું કે ફ્રીઝરમાં બિયર છે। તે ઊભી થઈ અને તે લઈ આવી। તે પછી તેણે દરવાજો બંધ કર્યો અને કહ્યું કે મમ્મી તે જોઈ લેશે। પછી સુકન્યા અને મેં બંનેએ બિયર પીવાનું શરૂ કર્યું। એક અંગ્રેજી ફિલ્મ ચાલી રહી હતી જેમાં દર 10 મિનિટે એક ખૂબ જ ગરમ અને કામુક દ્રશ્ય આવતું અને અમે બંને હસતા।
લગભગ અડધા કલાકમાં અમે બંનેએ એક એક બોટલ પૂરી કરી. સુકન્યાને ખૂબ નશો ચડી ગયો અને હું થોડો ઓછો થયો. સુકન્યાએ કહ્યું, જીવનમાં એવું શું છે? ખાઓ, પીઓ અને આનંદ કરો. સારું, હું કેવી રીતે આનંદ કરી શકું? ભાઈ, તમે પરિણીત છો, નહીંતર હું ચોક્કસપણે તમારી સાથે લગ્ન કરી લેત. યાર, તું ખૂબ જ હોટ અને ડેશિંગ લાગે છે. તો મેં કહ્યું, કંઈ વાંધો નહીં બહેન, આવે ત્યાં સુધી તું 15 દિવસ મારી સાથે લગ્ન કર. પછી સુકન્યાએ સ્પષ્ટ કહ્યું, તું મને 15 દિવસ સુધી હથોડી મારવાનું કેમ કહેતો નથી? અને તે જોરથી હસવા લાગી. ત્યારે તેણે કહ્યું, દોસ્ત, એક વાત કહું, રોજ એક જ કામ કરવાથી કંટાળો નથી આવતો? મેં કહ્યું, શું કરવું? બીજો કોઈ વિકલ્પ નથી. તો સુકન્યાએ કહ્યું, દોસ્ત, અવાજ કર અને જો. હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી અને તે ઊભી થઈને મારા ખોળામાં બેઠી. મારું શિશ્ન તેની ગરદબની અંદર દબાઈ ગયું અને ધીમે ધીમે ચુસ્ત થવા લાગ્યું. પછી સુકન્યાએ કહ્યું, ઓહ યાર, આ સાપને શું થયું? તે સિસવા લાગ્યો છે. મેં કહ્યું, મારા હોઠ પણ હલતા હોય છે. એ પછી સુકન્યાએ તેના હોઠ મારા હોઠ પર મૂક્યા અને તેણી મને ચુંબન કરવા લાગી. તેના મોંમાંથી બિયરની હળવી વાસ આવી રહી હતી, જે મને વધુ નશો કરી રહી હતી. પછી મારો હાથ અનાયાસે જ તેના બૂબ્સ ઉપર ગયો અને મેં તેને દબાવવાનું શરૂ કર્યું. તે મસ્તી કરવા લાગી. પછી મેં તેનો ઉપરનો કુર્તો ઉતારી દીધો, જે બ્રા અંદરથી લાલ રંગની હતી. તે ખૂબ જ સેક્સી લાગી રહી હતી. મેં પાછળથી હૂક ખોલ્યું. ઓહ, બૂબ લગભગ 34 કદનું હતું. વાજબી મધ્યમાં એક ભૂરા રંગની સ્તનની ડીંટડી હતી. ઓહ, મેં તેને મારા મોંમાં લીધું. તેના મોઢામાંથી આ ઉફ ઉફ આહા એવો અવાજ આવવા લાગ્યો. તેણે મને પોતાના હાથમાં પકડી લીધો. પછી અમે બંને ઊભા થઈને પલંગ પર સૂઈ ગયા. મેં સુકન્યાનો પાયજામો ઉતાર્યો અને પેન્ટી. આ પૂસી ખૂબ જ સ્વચ્છ હતી. હું આજે તમે સાચવી છે? તેણીએ કહ્યું, હા, હું આજે કંઈક થવાનું હતું. પછી શું, મિત્રો? મેં મારા બંને પગ ફેલાવ્યા અને વચ્ચે બેસીને સુકન્યાની ચૂંટ ચાટવા લાગી. ઓહ, શું સ્વાદ છે! દર 5 મિનિટે તે ખારી હતી. તે વારંવાર પાણી છોડતી હતી અને હું તે પાણી પીતો હતો. પછી તેણીએ કહ્યું, ભાભી, કૃપા કરીને મને પણ તમારો સ્વાદ ચખાડો. શિશ્ન. મેં તેના મોંમાં શિશ્ન દાખલ કર્યું અને તે તેને ચૂસવા લાગી. તે શરૂ થયું. પછી હું 69માં સ્થાને આવ્યો. તે મારો હતો. તે ડીક ચૂસી રહી હતી અને હું તેના પૂસી આનંદ. મિત્રો, તે પછી શું થયું? મેં તેના પગ ફેલાવ્યા અને તેણે પોતાનું શિશ્ન ચૂંટની મધ્યમાં મૂક્યું અને તેને દાખલ કરવાનું શરૂ કર્યું. શિશ્ન અંદર જતું ન હતું કારણ કે તેની ચૂંટ પૂરતી ન હતી. તે ચુસ્ત હતો અને ક્યારેક તે તરત જ તેને બહાર કાઢવા જતો. તેણી કહે છે, કારણ કે તેણીને દુખાવો થવા લાગે છે. પછી ધીમે ધીમે હું પ્રથમ તેના પૂસીમાં મારા જાડા ટોટી દાખલ. તેથી મેં પીડા સાથે ઘણો સંઘર્ષ કર્યો અને પછી શાંત થયો. અને તે પણ તેણી મારા દ્વારા ચોદવાનું શરૂ કર્યું. તેણી મારા ડીક પર તેણીની ચૂંટને ઘસાવે છે. તે શરૂ થયું. અને તેણી કહેવા લાગી, મને વાહિયાત કરો, હું ખૂબ તરસ્યો છું. ભાઈ ભાભી, હું ક્યારથી મારી ચૂંટ ચોદવા આતુર છું. હું તારી સાથે હતો. આજે રોજ તને આંગળી ચીંધતો હતો. ભાઈ ભાભી, મને ખુશ કરો. હું તમારી પત્ની છું. હું તમારી વેશ્યા છું. તમે મને તમારી રખાત બનાવો. તમે મને પત્ની બનાવો. મને દરરોજ વાહિયાત. મને વાહિયાત કરો. હું ખૂબ તરસ્યો છું. ભાઈ ભાભી, હું ક્યારથી મારી ચૂંટ ચોદવા આતુર છું. હું તારી સાથે હતો. આજે રોજ તને આંગળી ચીંધતો હતો. ભાઈ ભાભી, મને ખુશ કરો. હું તમારી પત્ની છું. હું તમારી વેશ્યા છું.
તમે મને તમારી રખાત બનાવો. તમે મને પત્ની બનાવો. મને દરરોજ વાહિયાત કરો. હું તમારા ટોટીના નશામાં છું. બીજું કંઈક છે. મારી ચૂત ફાડી નાખો. મારી વાસના માટે આજે આગ બુઝાવો. આ આ આ આ આ આ. અરે, તેણીએ સ્ખલન કર્યું. હું પણ સખત વાહિયાત કરવા માંગો હો લાગ્યો. અને પછી મારા માટે પણ બેચેન થવાનો સમય આવી ગયો છે અને મેં મારું બધું વીર્ય સુકન્યાની ચૂંટમાં નાખ્યું. સુકન્યાને બહુ મજા આવી ગઈ અને પછી હું આમ કેટલીય વાર સુકન્યાની ચૂંટ મારતો હતો.